નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રેપો રેટ યથાવત રાખતી આરબીઆઈ, લોન તથા ઈએમઆઈ સસ્તા થવાની આશા પર ફરી પાણી ફર્યું। દિલ્હી નજીક શંભુ બોર્ડરે એકત્રિત થયેલા ખેડૂતો પર વરસાવાતો અશ્રુવાયુ, ખેડૂતોમાં ભારે રોષ। ₹75,000 ડોક્ટરની બોગસ ડિગ્રી આપતા 2 કૌભાંડીઓને ઝડપી લેતી સુરત પોલીસ। 4 દિવસમાં ₹2 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી લેતું જામનગરનું વીજ તંત્ર। સંસદમાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી સફાઈ દરમિયાન 500ની નોટોના બંડલો મળી આવ્યાની જાહેરાત કરતા સ્પીકર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને મોટી ભેટ આપી છે। નાણાકીય નીતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે। મોંઘવારી પર અંકુશ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે રેપો રેટ યથાવત રાખ્યા બાદ શક્તિકાંત દાસે બીજી મોટી જાહેરાત કરી છે। તેમણે કેશ રિઝર્વ રેશિયો 4.5%થી ઘટાડીને 4% કર્યો છે। સીઆરઆર ઘટાડીને બેંકોને મોટી રાહત મળી છે। આ સાથે બેંકોને રોકડ પ્રવાહની અછતનો સામનો કરવો નહીં પડશે, કારણ કે કેટલાક સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બેંકો રોકડની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી બેંકોને તરલતાની સમસ્યામાંથી રાહત મળશે। અગાઉ ઓક્ટોબર 2022માં સીઆરઆરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, એટલે કે લગભગ 24 મહિના પછી ફેરફાર થયો છે। હવે સીઆરઆરમાં ફેરફારથી બેન્કિંગ સિસ્ટમમાં વધારાના ₹1.16 લાખ કરોડ આવશે। પંજાબના ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ પહેલા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે દિલ્હીની તમામ સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। 101 ખેડૂતોનું જૂથ બપોરે 1 વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું હતું। ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ખેડૂત માર્ચના કારણે દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। સિંધુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે, તેમજ પંજાબ હરિયાણા સીમા પર શંભુ બોર્ડરની સ્થિતિ અનુસાર આ સુરક્ષા દળોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે। જોકે ખેડૂતો આગળ વધતા જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતા જ મામલો બિચક્યો હતો। તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા। આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે। આ શખ્સે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે। આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ ભોગવી ચૂક્યા છે। સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટે પાયે કાર્યવાહી કરી છે। શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ ચલાવતો હતો। અહીં બેસીને જ ડોક્ટર રસેશ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો હતો। બોગસ ડિગ્રીના 70,000 થી 80,000 પડાવનાર ડોક્ટર રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના ₹7 જ લેતો હોવાનું સામે આવ્યું છે। આ સાથે પોલીસે ડોક્ટર રસેશ ગુજરાતી ઉપરાંત કૌભાંડના માસ્ટર માઇન્ડ ડોક્ટર BK રાવત અને અન્ય 12 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે। રાવતે અત્યાર સુધીમાં આ કૌભાંડમાં ₹10 કરોડની કમાણી કરી લીધી છે અને સૌથી ગંભીર બાબત એ છે કે બોગસ ડોક્ટરો બનાવવાની આ ફેક્ટરી ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા શહેરમાં 20 વર્ષથી ધમધમતી હતી। અત્યાર સુધી આરોગ્ય સહિતના તંત્રોએ આ લાલિયાવાડી ચાલવા દીધી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ઝડપાતી તોતિંગ વીજ ચોરી, સંસદમાં નોટોના બંડલ, જેલમાં કેદીઓ માટે રમતગમત અને કોર્પોરેશન દ્વારા ઈમાનદારી કી દુકાન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે
ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. રૂપિયા 2 કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. તેમજ સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગ ચાલુ રખાયું હતું અને વધુ 41.80 લાખની વીજ ચોરી પકડી લેવાઈ છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ચાલુ રખાયું હતું. જામનગર શહેરના જલારામ, ઝુંપડપટ્ટી, લીમડા લેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાની જાર, માંડવી ટાવર સહિતના શહેરના એરિયામાં ચેકિંગ ચાલુ રખાયું હતું. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રખાઈ હતી, જેમાં કુલ 37 જેટલી વીજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 12 નિવૃત્ત આર્મીમેન અને 21 લોકલ પોલીસમેનને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 385 વીજ જોડાણ ચેકિંગ કરવામાં આવ્યા હતા, જે પૈકી
68 વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે અને તેઓને ₹41.80 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર 4 દિવસ દરમિયાન ₹2.15 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. હકીકતમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરેએ જણાવ્યું હતું કે ગઈકાલે ગૃહ સ્થગિત કર્યા પછી જ્યારે સફાઈ કરવામાં આવી હતી ત્યારે સીટ નંબર 222 પરથી નોટોનું બંડલ મળ્યું હતું. આ સીટ તેલંગાણા રાજ્યમાંથી ચૂંટાયેલા અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોના બંડલ મળ્યા બાદ ભાજપ વિપક્ષ પર નિશાન સાધી રહી છે. આ મામલે સ્પષ્ટતા આપતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેઓ સંસદમાં માત્ર ₹500 લઈ આવે છે. શુક્રવારે રાજ્યસભામાં નવો વિવાદ જોવા મળ્યો. એ વાત સામે આવી છે કે ઉપલા ગૃહમાં કોંગ્રેસની બેન્ચ તરફથી આ નોંધ મળી છે, જે અંગે ખુદ અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી હતી. તેમણે તેને ખૂબ જ ગંભીર મામલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી નોટોના આ બંડલ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે અધ્યક્ષે નામ જાહેર કર્યું ન હતું. ગુજરાતના જેલ વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે પ્રિઝન ટુ પ્રાઇડ નામનો એક કાર્યક્રમ પરિવર્તન બેનર હેઠળ યોજવામાં આવ્યો હતો. આ તકે IOCLના સંજીવ બેહેરા, જેલ અધિક્ષક MN જાડેજા, GM શૈલેન્દ્રસિંહ જાડેજા તથા MK ચૌહાણ અને વર્ચ્યુઅલ મોડથી IOC ચેરમેન AS સાહની ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જેલમાં વોલીબોલ, કેરમ અને ચેસની રમતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેલના 60 કેદીઓએ ભાગ લીધો હતો. આ કેદીઓને 90 દિવસ તાલીમ આપવામાં આવશે અને ભવિષ્યમાં જેલમાંથી પણ આ પ્રકારની રમતોના ખેલાડીઓ તૈયાર થશે એવો પ્રયાસ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઈમાનદારીની દુકાન નામથી કન્ટેનર કેબિન મૂકવામાં આવે છે. આ કન્ટેનર કેબિનમાં લોકો પોતાના બિનજરૂરી વસ્ત્રો અને બૂટ ચપ્પલ તેમજ રમકડા સહિતની ચીજો અન્ય લોકોના ઉપયોગ માટે ભેટ આપી શકે છે. અહીંથી જરૂરિયાતમંદ લોકોને આ ચીજો પૂરી પાડવામાં આવે છે. કોર્પોરેશને આ કન્સેપ્ટ શહેરમાં કચરો રિયુઝ અને રિસાયકલ સાથે શરૂ કર્યો છે. આ દુકાન માટે એક કન્ટેનર સરુસેક્શન રોડ નજીક વી માર્ટ પાસે મૂકવામાં આવ્યું છે. આ દુકાન સવારે 7 થી 11 અને બપોરે 3 થી 6 ખુલ્લી રહે છે. આ અગાઉ શહેરમાં તળાવની પાળે પણ આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માનનીય કમિશનર સાહેબની સૂચના અનુસાર વોર્ડ નંબર 5માં જોગસ પાર્કની બાજુમાં વીમાર્ટની સામે RRR સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. RRR એટલે કે કોઈ પણ સ્થિતિનો ગાર્બેજ જે નીકળે છે એનું રિડ્યુસ, રિસાયકલ, રિયુઝથી અમે નિકાલ કરીએ એ હેતુથી આ સેન્ટર બનાવવામાં આવેલું છે. અને આ સેન્ટરમાં જામનગરવાસીઓ પોતાની બિનજરૂરી વસ્તુ જેવી કે કપડાં, બૂટ ચપ્પલ, ટોયઝ, પુસ્તકો વગેરે અહીંયા આપી જાય અને એ વસ્તુ અમે જરૂરિયાતમંદને આપી શકીએ, અથવા તો કોઈ જેવી સંસ્થા છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે એ સંસ્થાને આ બધી વસ્તુઓનો અમે સપ્લાય કરીશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હોમગાર્ડ દ્વારા બ્લડ કેમ્પ અને બીજેપી તથા કોંગ્રેસના કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં, હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું.
અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં હોમગાર્ડ તથા સિવિલ ડિફેન્સ ડે તરીકે આજે 6 ડિસેમ્બરે એક બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. હોમગાર્ડ દ્વારા તાજેતરમાં 1 થી 6 ડિસેમ્બર દરમિયાન હોમગાર્ડ ડેની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન અને બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વ્યસન મુક્તિ અને રોપાઓના વાવેતરના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. આજે 6 ડિસેમ્બરના બ્લડ કેમ્પના કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્યથી તથા કેક કટિંગ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હોમગાર્ડ દ્વારા આ ઉજવણીઓ અંતર્ગત હોમગાર્ડના સભ્યોને વિવિધ ઉત્કૃષ્ટ કામગીરીઓ બદલ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સમગ્ર ઉજવણી અંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 6 ડિસેમ્બર 2024 આજરોજ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આખા ભારતની અંદર, આખા ગુજરાતની અંદર અને સરકારશ્રીના નિર્દેશો અને મારી વડી કચેરીના આદેશો અંતર્ગત અમુક તારીખ 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી હોમગાર્ડ્સ ડેની ઉજવણી કરીએ છીએ, જેમાં અમોએ બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, મશાલ રેલી, રૂટ માર્ચ પાસ્ટ, ડાયસ પ્રોગ્રામ જેવા અસંખ્ય કાર્યક્રમોનું જિલ્લા તથા તાલુકા કક્ષાએ આયોજન કરેલ હતું. જેમાં ડાયસ પ્રોગ્રામમાં અમોએ વર્ષ દરમિયાન અમારા જે હોમગાર્ડ સભ્યો છે તેઓએ જુદા જુદા ક્ષેત્રની અંદર કોઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરીઓ કરેલ હોય, તેમજ હોમગાર્ડ દળની અંદર કોઈ ઉત્કૃષ્ટ કામગીરીઓ કરેલ હોય, તેમજ પોતાની ફરજો દરમિયાન એણે કોઈ કાયદો વ્યવસ્થાની એવી સારી એવી કામગીરીઓ કરેલો હોય તો આવા તમામ હોમગાર્ડ્સને આજના દિવસે અમે બિરદાવીએ છીએ અને એમને મોમેન્ટો, સર્ટિફિકેટ, રોકડ ઇનામ આવું બધું આપી અને એ પોતાની ફરજમાં ખૂબ જ સક્ષમ રહે અને વર્ષો વર્ષ એ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે તે માટે અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ. આજે 6 ડિસેમ્બરે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ હતી. આ નિમિત્તે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર આંબેડકરના પુતળાને બીજેપી અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બીજેપીના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,
મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશીષ જોશી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, બાબુભાઈ ચાવડા અને શહેર બીજેપી મહામંત્રી પ્રકાશ બાંભણિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, કોર્પોરેશનના નેતા વિપક્ષ ધવલભાઈ નંદા, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર આનંદ રાઠોડ, લઘુમતી સેલના પ્રમુખ મોહમ્મદ અબરાર ગજિયા, પાર્થ પટેલ, શહેર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બલોચ અને પ્રવીણ જેઠવા વગેરે હાજર રહ્યા હતા. જામનગરના એરપોર્ટ પર ગઈકાલે ગુરુવારે સાંજે એક શંકાસ્પદ પાર્સલ પડ્યું હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પ્રોબેશનલ ડીવાયએસપી નૈના ગોરડિયાની આગેવાનીમાં એલસીબી, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તથા ડોગ સ્કોડ જામનગરના એરપોર્ટ ખાતે પહોંચી હતી. ત્યારબાદ એરપોર્ટ સિક્યુરિટીને સાથે રાખી આ બધી એજન્સીઓએ એરપોર્ટ સંકુલમાં તલાશી આદરી હતી. ડોગ સ્કોડના સ્નિફર ડોગે આ શંકાસ્પદ પાર્સલ શોધી આપ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર ઘટનાને મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી. થોડા સમયે સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને રિયલ ટાઈમ રિસ્પોન્સ જાણવા માટે આ પ્રકારની મોક ડ્રિલ યોજવામાં આવે છે. જામનગરમાં ચાંદી બજાર ખાતે આવેલા સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણેથી ગઈકાલે ગુરુવારે સવારે દેવલબેન અને નીતિનભાઈ તુરખિયાના 13 વર્ષના પુત્ર હેતના ભાગવતી દીક્ષા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવ નિમિત્તે વરઘોડો યોજવામાં આવ્યો હતો. આ તકે પૂજ્ય રાજેશ મુનિજી મહારાજ વગેરે આશીર્વાદ પાઠવ્યા હતા. આ વરઘોડો શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યો હતો. સંઘમાતા હેમલતાબા સંકુલ એમપી શાહ કોલેજ ખાતે મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ખુશ્બુવાડીથી દિશાભૂમિ સુધીની પગપાળા યાત્રા અને મંગલ પ્રવચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે સ્થાનકવાસી જૈન સંઘના સર્વે ફિરકાઓ અને જ્ઞાતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સ્થાનકવાસી જૈન સંઘના કુમુદભાઈ વારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સ્થાનકવાસી જૈન સંઘ સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ચિરંજીવી હેતભાઈ ઉંમર વર્ષ 13ના દીક્ષાનો પ્રસંગ આજે ઉજવાઈ ગયો. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજેશમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય હર્ષમુનિ મહારાજ સાહેબ અને એના આદિ થાણાઓ બધા મહાસતીજીઓ સતીજીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે ગ્રાઉન્ડ ઉપર અને અત્યારે દીક્ષાનો પ્રસંગ ચાલી રહ્યો છે. અત્યારે હેતભાઈના દીક્ષાનો પાઠ ગુરુદેવ શ્રી ભણાવી રહ્યા છે. સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના અને 12 ગામથી 1000 જેટલા મહેમાનો પધારેલ છે. તેને સવારે હેતભાઈની ખુશ્બુવાડી સંઘમાતાના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી અને જય જયકાર બોલાવતા સ્થાનકવાસી જૈન સંઘના પટાંગણમાં અને કોમર્સ કોલેજના પટાંગણની અંદર જે મંડપ છે ત્યાં પધારેલા અને આશરે લગભગ 700થી 800 બારગામથી આવેલા મહેમાનો પણ એમાં સાથે જોડાયેલા હતા. ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા ખાતે આજે 6 ડિસેમ્બરે સવારે આંખના રોગો માટે એક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ભાણવડ યુનિટ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી અને જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત હતી તેવા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે અંદાજે 500 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને આંખના નંબર તપાસી આપવામાં આવ્યા હતા. આ કેમ્પ અંગે રેડક્રોસ સોસાયટીના હરેશ દત્તાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આજે ભાણવડ મુકામે આંખના કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં બહુ મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે અને ઓછામાં ઓછા 500 આસપાસ તો વ્યક્તિએ લાભ લીધો છે, જેને નંબર ફ્રી ઓફ આપવામાં આવ્યા છે અને ચશ્મા પણ સાથે જરૂરિયાતવાળાને આપવામાં આવ્યા છે અને બહુ સરસ આયોજન થયું છે અને શાંતિપૂર્ણ કાર્યક્રમ અત્યારે અડધે સુધી પહોંચી ગયો છે અને બહુ સરસ રીતે બધાનો સાથ સહકાર મળ્યો છે. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો પણ ખૂબ ખૂબ આભાર. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર નજીક સરમદના પાટિયા પાસે 40 વર્ષના તેજાભાઈ લીંબાભાઈ ઠુંગાને થોડા દિવસો પહેલા એક બસે ઠોકર મારી હતી. સારવારમાં રહેલા તેજાભાઈનું મૃત્યુ થયું છે. જામનગરના ખારાવેઢા ગામના 50 વર્ષના સામતભાઈ વીરાભાઈ લામકાનું બાઇક સ્લીપ થવાથી ઈજાઓ થવાને કારણે મૃત્યુ થયું છે. જામનગરના શંકરભાઈ મનહરલાલ રોહેરાએ વ્યાજના ધંધાર્થીના ત્રાસથી કંટાળી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને અજય બરછા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. દ્વારકા નજીક રૂપેણ બંદર પર બોટ રાખવાના મુદ્દે સ્થાનિક માછીમારો તથા અન્ય જિલ્લાઓના માછીમારો વચ્ચે બોલેલી બઘડાટીમાં 26 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના રંભીબેન વાવણોટિયા ચૂંટાયેલા જાહેર થયા છે. જામજોધપુરના સડોદરમાં એક ખેતરે ઝેરી દવા છાંટતી વખતે 21 વર્ષની સુનીતા ગોપાલભાઈ પવારનું ઝેરી દવાની અસરથી મોત થયું છે. જામનગરની 25 વર્ષની પરિણીતા શિવાનીબેન નરેશભાઈ મકવાણાએ પતિ પ્રવીણ ડોસાભાઈ ડગરા સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગર શહેર અને જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખંભાળિયાના કંડોળા નામના ગામના એક કૂવામાંથી 45 વર્ષના જીવીબેન ભુંડિયા નામના મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક 12મી ડિસેમ્બરે યોજાશે, જેમાં ભરતી બઢતીના નિયમો સિવાયનો અન્ય કોઈ વિકાસ એજન્ડા નથી. 82 વર્ષના મોહનલાલ લક્ષ્મીદાસ મોરજરિયા તે વિજયભાઈ, અજયભાઈ, રમેશભાઈ અને ગીતાબેનના પિતાનું અવસાન થયું છે. ભરતગીરીના પત્ની અનસુયાબેન તે નયનગીરી, તપનગીરી અને કવિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતની શંખઢોળ વિધિ 14 ડિસેમ્બરે દસનામ ગોસ્વામી સમાજની વાડીમાં રાખવામાં આવી છે. 55 વર્ષના રમેશભાઈ જીવનદાસ સૌજાણી તે ધ્રુવીબેનના પિતાનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રેપો રેટ યથાવત રાખતી આરબીઆઈ, લોન તથા ઈએમઆઈ સસ્તા થવાની આશા પર ફરી પાણી ફર્યું. દિલ્હી નજીક શંભુ બોર્ડરે એકત્રિત થયેલા ખેડૂતો પર વરસાવાતો અશ્રુવાયુ, ખેડૂતોમાં ભારે રોષ. ₹75,000માં ડોક્ટરની બોગસ ડિગ્રી આપતા 2 કૌભાંડીઓને ઝડપી લેતી સુરત પોલીસ. 4 દિવસમાં ₹2 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી લેતું જામનગરનું વીજ તંત્ર. સંસદમાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી સફાઈ દરમિયાન 500ની નોટોના બંડલો મળી આવ્યાની જાહેરાત કરતા સ્પીકર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.